નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી. હું છું આપની સાથે દીપા શર્મા. પહેલા વાત મહાશક્તિઓના મહામિલનની. મહત્વપૂર્ણ સમાચાર. અમેરિકામાં ટ્રમ્પ સાથે મુલાકાત દરમિયાન પ્રધાનમંત્રી મોદીનું નિવેદન. અન્ય દેશોમાં ઘૂસણખોરી મુદ્દે પ્રધાનમંત્રી મોદીનું નિવેદન. ગેરકાયદેસર અન્ય દેશમાં રહેવાનો અધિકારી નથી. ગેરકાયદેસર ભારતીયોને પરત લેવા ભારત તૈયાર. ગરીબ લોકોને મોટા સપના બતાવે છે, તેમને ગુમરાહ કરીને અમેરિકા લાવવામાં આવે છે. હ્યુમન ટ્રાફિકિંગ સિસ્ટમ પર વાર કરવો પડશે. બંને દેશ આ મુદ્દે સાથે મળીને કામ કરશે. અમારી મોટી લડાઈ ઇકોસિસ્ટમ સામે છે. જે લોકો અન્ય દેશોમાં ગેરકાયદેસર રીતે રહે છે તેમને ત્યાં રહેવાનો કોઈ કાયદેસરનો અધિકાર નથી. જ્યાં સુધી ભારત અને યુએસએનો સંબંધ છે, અમે હંમેશા કહ્યું છે કે જેઓ ચકાસાયેલ છે અને ખરેખર ભારતના નાગરિક છે, જો તેઓ ગેરકાયદેસર રીતે યુએસમાં રહે છે તો ભારત તેમને પરત લેવા માટે તૈયાર છે. પરંતુ તે અમારા માટે ત્યાં જ અટકતું નથી. આ સામાન્ય પરિવારના લોકો છે અને મોટાભાગના સામાન્ય પરિવારના લોકો તેમને અહીં લાવ્યા છે અને તેમને મોટા સપના બતાવ્યા છે. તેથી આપણે સાથે મળીને માનવ તસ્કરીની આ સમગ્ર પ્રણાલી પર હુમલો કરવો જોઈએ. એવી ઇકોસિસ્ટમને તેના મૂળમાંથી નષ્ટ કરવા માટે યુએસ અને ભારતનો પ્રયાસ હોવો જોઈએ, જેથી કરીને માનવ તસ્કરીનો અંત આવે. અમારી મોટી લડાઈ તે સમગ્ર ઇકોસિસ્ટમ સામે છે અને અમને વિશ્વાસ છે કે રાષ્ટ્રપતિ ટ્રમ્પ આ ઇકોસિસ્ટમને સમાપ્ત કરવામાં ભારતને સંપૂર્ણ સહકાર આપશે. પ્રધાનમંત્રી મોદી જેઓ અહીં કટિબદ્ધ જોવા મળી રહ્યા છે ગેરકાયદેસર જે ભારતીયો અમેરિકામાં રહે છે તેમને પરત ભારત લાવવા માટે. તેમણે કહ્યું કે આ હ્યુમન ટ્રાફિકિંગનો જે ઇકોસિસ્ટમ તૈયાર કરવામાં આવ્યો છે તેના પર વાર કરવો પડશે. આ લડાઈ ખૂબ લાંબી છે, પરંતુ એક સકારાત્મક પગલું જે ભારત અને અમેરિકા સાથે મળીને ભરવાના છે. બંને દેશ આ મુદ્દે સાથે મળીને કામ. We miss you. We miss you. We missed you a lot. Here's some of our friends. सवाल सिर्फ भारत का नहीं है, वैश्विक रूप से हम इस बात के हैं कि गैर कानूनी तरीके से जो लोग दूसरे देशों में होते हैं उनको वहां रहने का कोई कानूनी अधिकार तो है नहीं. जहां तक भारत और अमेरिका का सवाल है, हमने हमेशा कहा है कि जो वेरीफाइड होगा, कि जो सच्चे अर्थ में भारत का ही नागरिक होगा, वो अगर अमेरिका में गैर कानूनी तरीके से रहता है तो उसको वापस लेने के लिए भारत तैयार है. लेकिन बात हमारे लिए वहां से रुकती नहीं है. ये सामान्य परिवारों के बच्चे होते हैं, उनको बड़े बड़े सपने दिखाए जाते हैं और उनको ज्यादातर ऐसे होते हैं उनको गुमराह करके लाया जाता है. और इसलिए ये ह्यूमन ट्रैफिकिंग में जुड़े हुए पूरे इकोसिस्टम पर हमने वार करना चाहिए. और अमेरिका और भारत मिलकर के हमारी कोशिश है और हमारी कोशिश रहनी चाहिए कि इस प्रकार की पूरी इकोसिस्टम को हमें जड़ मूल से नष्ट करना चाहिए. પ્રધાનમંત્રી મોદી અને ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે મુલાકાત. વ્હાઇટ હાઉસમાં બંને નેતાઓ વચ્ચે મુલાકાત. રાષ્ટ્રપતિ ટ્રમ્પે પીએમ મોદીની પ્રશંસા કરી. પીએમ મોદી એક મહાન નેતા છે તેવું નિવેદન આપ્યું. પ્રધાનમંત્રી મોદી અને ટ્રમ્પ વચ્ચે દ્વિપક્ષીય વાર્તા થઈ. ઉર્જા, પરમાણુ, રક્ષા ક્ષેત્રે બંને નેતાઓ વચ્ચે વાતચીત. એઆઈ ક્ષેત્રે પણ બંને દેશો વચ્ચે સમજૂતી કરાઈ. બંને દેશો વચ્ચે પરસ્પર સહયોગ વધારવા મુદ્દે પણ ચર્ચા કરાઈ. રશિયા યુક્રેન યુદ્ધ મુદ્દે પણ બંને નેતાઓ વચ્ચે ચર્ચા થઈ. भारत और अमेरिका आर्टिफिशियल इंटेलिजेंस, सेमीकंडक्टर्स, क्वांटम, बायोटेक्नोलॉजी तथा टेक्नोलॉजीज में मिलकर काम करेंगे. आज हमने ट्रस्ट
ट्रस्ट यानी ट्रांसफॉर्मिंग रिलेशनशिप यूटिलाइजिंग स्ट्रेटेजिक टेक्नोलॉजी, उस पर सहमति बनाई है। इसके अंतर्गत क्रिटिकल मिनरल, एडवांस मटेरियल और फार्मास्यूटिकल की मजबूत सप्लाई चेन्स बनाने पर बल दिया जाएगा। ये बात सही है कि ह्यूस्टन में हाउडी मोदी और गुजरात में अहमदाबाद में नमस्ते ट्रंप, वो दो एक ऐसी बहुत बड़े विशाल कार्यक्रम रहे जिसकी गूंज आज भी भारत के हर कोने में सुनाई दे रही है। भारत अमेरिका संबंधों को प्रगाढ़ बनाने में, उसको एक नई ऊंचाई देने में और व्यापकता देने में राष्ट्रपति ट्रंप की पहली टर्म की बहुत बड़ी भूमिका रही है। रूस और यूक्रेन के बीच का लड़ाई का सवाल है। मुझे खुशी है कि राष्ट्रपति ट्रंप ने शांति के प्रयासों का इनिशिएटिव लेते हुए कल राष्ट्रपति पुतिन से बात की है। दुनिया का एक सोच रही है कि भारत न्यूट्रल है। भारत न्यूट्रल नहीं है। भारत का अपना पक्ष है और भारत का पक्ष है शांति। हम पहले दिन से ही, और मैंने राष्ट्रपति पुतिन को उनकी मौजूदगी में मीडिया के सामने कहा था कि ये समय युद्ध का नहीं है, और मेरा एक कन्विक्शन है कि समस्याओं का समाधान युद्ध के मैदानों में नहीं निकलता है, वो टेबल पर चर्चा करके ही निकलता है। આતંકી તહવ્વુર રાણાને લઈને મોટા સમાચાર। અમેરિકા તહવ્વુર રાણાને ભારતને સોંપશે। રાષ્ટ્રપતિ ટ્રમ્પ જાહેરાત કરી। પ્રધાનમંત્રી મોદી સાથે મુલાકાત દરમિયાન તેમણે જાહેરાત કરી। મુંબઈ હુમલાનો માસ્ટરમાઇન્ડ છે તહવ્વુર રાણા। और मैं राष्ट्रपति जी का आभारी हूं, उन्होंने 2008 के जिसने भारत में नरसंहार किया था, उस मुजरिम को अब भारत के हवाले करने का निर्णय किया है। भारत की अदालतें उचित कार्यवाही करेंगी। હવે નજર કરીશું પરીક્ષા પે ચર્ચાની આગળની કડી પર। Selling author and one of the most celebrated nutritionists of India, Rujuta Divekar. Thank you very much. Thank you. अच्छा, जो हमारे दूसरे गेस्ट हैं, इस नौजवान ने सोशल मीडिया की ताकत का इस्तेमाल किया और हिंदुस्तान को लेबल पढ़ना सिखा दिया। वेलकम आवर फूड फार्मर रेवंत हिम्मत सिंह का। Join your hands together to welcome one of the celebrated nutritionists of India, Shonali Sabarwa. Welcome to परीक्षा पे चर्चा 2025। तो अब परीक्षा की बात हो रही है, बच्चों की बात हो रही है, एग्जाम्स की बात हो रही है, तो आज की कॉन्वर्सेशन की शुरुआत करते हैं आपके बचपन के दिनों से। किस तरीके के खाने आप खाते थे, आपकी क्रेविंग्स क्या थी? I was really bad. हाँ, तो न्यूट्रिशन की तो जानकारी थी नहीं एंड नेम इट, हमारे फ्रिज में जो भी चाहिए था हमको मिलता था। रुजुता, हाउ वाज योर लाइफ? हम लोग के फ्रिज में कुछ भी नहीं होता था। फ्रेश फ्रूट, सब्जी, नट्स, एट द मोस्ट शरबत जो कि घर पे बना हुआ हो, नींबू वाला वगैरह, जी। तो वही सब होता था। मैं वैसे ही खाती थी। तो हम लोग इतना नहीं सोचते थे न्यूट्रिशन के बारे में जब जितना कि अभी सोचते हैं। सही खाना तभी ऑलमोस्ट एक डिफॉल्ट सा होता था कि जो भी आप खाते थे वो अच्छा ही रहता था। रेवन, हाउ वाज योर? तो मैं बहुत पढ़ाकू था और मैं बहुत एग्जाम्स को लेके स्ट्रेस्ड होता था। स्ट्रेस्ड वर्ड को रिवर्स कर दोगे तो क्या होगा? डेजर्ट्स। तो जितना ज्यादा स्ट्रेस होता था उतना ज्यादा मैं डेजर्ट्स खाता था। तो आइसक्रीम और सही सब खाता था, बहुत जंक खाता था। आपने ये बात बताई एग्जाम स्ट्रेस की, और उसकी वजह से जो ईटिंग पैटर्न चेंज होता है, तो दैट आई वांट टू आस्क बोथ ऑफ यू, जब इस तरीके का एक ट्रिगर रिस्पॉन्स आता है और स्ट्रेस आता है, तो क्या खाना चाहिए? 2-3 ऐसी चीजें जिससे स्ट्रेस भी हट जाए, कुछ खा भी ले। फर्स्ट ऑफ ऑल घर का खाना फॉर श्योर। अच्छा, जो बच्चे करते नहीं हैं,
पर द सेकंड थिंग इज वो करते इसलिए नहीं है क्योंकि वो शुगर खा रहे हैं, शुगर खा रहे हैं तो और शुगर खाते हैं। तो उसको एक तरीका है सुलझाने का, एक जैसे मिलेट, हमारे मिलेट्स हैं या ब्राउन राइस हो गया, और बैलेंस्ड मील खाएं, तो आप अपनी क्रेविंग्स और अपने शुगर क्रेविंग्स को कंट्रोल में रख सकते हैं। ये मिलेट्स की आपने बात कही और हमारे प्रधानमंत्री जी भी मिलेट्स पे बड़ा जोर देते हैं जी। तो ये मिलेट्स का क्या सिग्निफिकेंस है, थोड़ा हमें बताएं। जो आपका सुबह का मील होता है, समझो आप ब्रेकफास्ट में कुछ मिलेट का पदार्थ डालें तो वो आपको 8 आवर्स के लिए सपोर्ट करेगा। तो जैसे हमारे प्रधानमंत्री ने कहा है बी योर ओन एंकर, उसका बी योर ओन एंकर स्टार्ट्स फ्रॉम देयर, सुबह से। रुचिता जी, तो जब हम खाते हैं, स्पेशली जब हम एग्जाम्स के लिए खाते हैं, तो जैसे एग्जाम में अलग अलग सब्जेक्ट्स होते हैं, वैसे हमारे खाने में भी विविधता आनी चाहिए, क्योंकि विविधता में ही एकता है, ये हम मानते हैं। कुछ खाने ऐसे हैं जो कि नेचुरल तो है ही, पर डी स्ट्रेसर्स भी है। तो सबसे पहला जो है वो है हम लोग जिसको सिंगदाना या मूंगफली कहते हैं, तो सिंगदाने से स्ट्रेस कम होता है, एनर्जी ड्रिंक्स से स्ट्रेस बढ़ता है। दूसरा है केला, केला हर किसी को खाना चाहिए। और तीसरी चीज चावल, जिस तरीके से भी आप चावल खाना चाहते हो वो खाइए, लेकिन ये तीनों चीजें आपके डाइट में होनी चाहिए। एक और चीज जो आप दोनों इस बारे में काफी बात करते हैं और मैं चाहता हूं कि बच्चों को उस बारे में आप बताएं, वो है गट हेल्थ। ये गट हेल्थ સમાચારોમાં આગળ વધીએ। વડોદરા એરપોર્ટ બનશે ઇન્ટરનેશનલ। વડોદરાથી દુબઈની ફ્લાઇટ શરૂ થશે। 3 મહિનામાં ઇન્ટરનેશનલ ફ્લાઇટ શરૂ થશે। સિંગાપોર, થાઇલેન્ડની ફ્લાઇટ પણ શરૂ થશે તેવી જાણકારી વડોદરાથી આ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। હવે એરપોર્ટ ઇન્ટરનેશનલ બનશે। ઇન્ટરનેશનલ ફ્લાઇટનું સંચાલન ત્યાંથી થશે। દુબઈની ફ્લાઇટ શરૂ થશે। આ સિવાય સિંગાપોર અને થાઇલેન્ડની ફ્લાઇટ પણ શરૂ થશે। વડોદરાવાસીઓ માટે ખરેખર આ સમાચાર। હવે તમને અમદાવાદ, સુરત સુધી લાંબુ નહીં થવું પડે। આ 3 ફ્લાઇટ્સ તમને વડોદરામાં જ ઉપલબ્ધ થશે। વડોદરાથી સમાચાર। મચ્છીપીઠમાં જૂથ અથડામણ, એક જ કોમના 2 જૂથ વચ્ચે ધીંગાણું। બાળકોના ઝઘડાઓ મોટું સ્વરૂપ ધારણ કર્યું। પથ્થરમારો થતા પોલીસ અધિકારીઓ દોડતા થયા। ઘટનામાં 3 લોકો ઈજાગ્રસ્ત થયા। મચ્છીપીઠમાં ચાંપતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। બોટાદમાં વેપારીઓ વચ્ચે બબાલનો વિડીયો વાયરલ થયો। ગાંધીવડિયા શોપિંગમાં વેપારીઓ વચ્ચે બબાલ થઈ। લાકડી અને ધોકા વડે સામસામે હુમલો કરાયો। હુમલામાં પિતા, 2 પુત્ર સહિત 3 ને ગંભીર ઈજા। માથાકૂટ કરનાર સામસામે બંને વેપારીઓ કૌટુંબિક સગા હોવાની માહિતી મળી। મારામારીમાં ઈજાગ્રસ્ત થયેલાને સારવાર માટે સરકારી સોનાવાલા બાદ વધુ સારવાર માટે ભાવનગર ખસેડવામાં આવ્યા છે। જામનગરના પટણીવાડમાં અસામાજિક તત્વોનો આતંક। એક ઘરમાં પથ્થરમારો કરીને આગ લગાવી। સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા। અંગત અદાવતમાં પથ્થરોનો મારો કરાયો હોવાની આશંકા છે। સીસીટીવીના આધારે પોલીસે કાર્યવાહી હાથ ધરી। સુરતમાં લૂંટ અને ગેંગરેપની ઘટના સામે આવી। પૂણા ગામ ગીતાનગર સોસાયટીની ઘટના। 2 યુવકે ઘરમાં ઘૂસીને મહિલા સાથે દુષ્કર્મ બાદ લૂંટ ચલાવી। પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી। સુરત ક્રાઇમ બ્રાન્ચ અને સ્થાનિક પોલીસ પહોંચી મહિલા સાથે 30,000ની લૂંટને પણ અંજામ અપાયો। ઘટનામાં શકમંદના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા। ઘરમાં ઘૂસતા અને બહાર નીકળતા 2 શખ્સો નજરે પડ્યા। લૂંટ અને ગેંગરેપની ઘટના બની છે અને તેમાં સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે। બીજી તરફ તપાસનો ધમધમાટ પણ તેજ થયો છે। ઘરમાં ઘૂસતા અને બહાર નીકળતા 2 શખ્સો સીસીટીવીમાં જોઈ શકાય છે। તેના આધારે તપાસ આગળ વધારવામાં આવી છે। પોલીસ પર હુમલો કરનાર સામે ગુજસીટોકનો ગુનો દાખલ છે। આરોપીઓ પર ગુજસીટોકનો ગુનો દાખલ કરાયો। અમદાવાદના રખિયાલ વિસ્તારમાં બબાલ કરી હતી। હુમલો કરનાર 4 આરોપીની ધરપકડ કરાઈ। 2 ફરાર હોવાની જાણકારી છે। તલવાર સાથે આતંક મચાવી પોલીસ સાથે બબાલ કરી હતી। અસામાજિક તત્વોનો ઘાતક હથિયારો સાથેનો વિડીયો સામે આવ્યો। ત્યારે હાલ પોલીસે ગુજસીટોકનો ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે। 18/12/24 રોજ બાપુનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં જે બનાવ બન્યો, આ કામના જે આરોપીઓ છે એ લોકોએ પોલીસ એસઆઈ કરવાનો પ્રયત્ન કરેલો અને એ અનુસંધાને બાપુનગર અને રખિયાલ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયેલો। અને આ સિવાય પણ આ જે આરોપીઓ હતા આ કામના,
એ તમામ આરોપીઓ વિરુદ્ધ મોટી સંખ્યામાં શરીર સંબંધી ગુનાઓ દાખલ થયેલા હતા અને આ એક ટોળકીના સભ્યો હતા. દરેક મોટાભાગના ગુનાઓમાં એકબીજા સાથે સંડોવાયેલા હતા. આરોપીઓ સાથે મળીને ગુના કરતા હતા. ભરૂચથી સમાચાર. સ્વર્ગસ્થ અહેમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલે કોંગ્રેસથી છેડો ફાડ્યો. કોંગ્રેસમાંથી રાજીનામું આપવાનો ફૈઝલ પટેલનો નિર્ણય સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને રાજીનામાની જાહેરાત કરી. સપોર્ટ કરનાર કાર્યકરોનો ફૈઝલે આભાર માન્યો. મારા પિતાએ આખું જીવન દેશ, પક્ષ અને ગાંધી પરિવાર માટે સમર્પિત કર્યું. મેં મારા પિતાને પગલે ચાલવાનો પ્રયાસ કર્યો, પણ દરેક પગલે મને ના પાડી દેવામાં આવી. ખૂબ પીડા અને વેદના સાથે કોંગ્રેસ માટે કામ કરવાનું બંધ કરવાનો નિર્ણય લીધો છે. ઘણા વર્ષોથી આ એક મુશ્કેલ સફર રહી છે. વડોદરાથી સમાચાર. મગરે શ્વાનનો શિકાર કર્યો. વિશ્વામિત્રી નદીમાં મગરે શ્વાનનો શિકાર કર્યો. શ્વાનનો શિકાર કરતો મગરનો વિડીયો વાયરલ થયો છે. વિશ્વામિત્રી નદીમાં મગરે શ્વાનનો શિકાર કર્યો. શ્વાનનો શિકાર કરતો મગરનો વિડીયો રાહદારીએ પોતાના કેમેરામાં કેદ કરતા જ આખી ઘટનાક્રમની જાણકારી તમામ લોકો સુધી પહોંચી છે. આ વિડીયો પણ સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થયો છે. દ્વારકામાં અંધશ્રદ્ધાના ધતિંગનો પર્દાફાશ. 20 વર્ષથી દોરા ધાગા કરાવ્યા બંધ. દંપતી માતાજીના નામે દોરા ધાગા કરતું હતું. દ્વારકા બસ સ્ટેન્ડની સામે એકતા ચોકની ઘટના. અનેક લોકોને ગેરમાર્ગે દોર્યાની કબૂલાત કરી. જાગૃત મહિલાએ વિજ્ઞાન જાથાનો સંપર્ક કરતા ભાંડો ફૂટ્યો. તો અમને એમ કીધું કે કંઈ વાંધો નહીં, તમારી જમીન વેચાઈ જાય, તમારા ભાઈના લગ્ન થઈ જશે અને અઠવાડિયાની અંદર તમને રિઝલ્ટ મળે તો તમે પછી અઠવાડિયા પછી હું કહું ને ત્યારે ફોન નંબર આપ્યા. પછી એણે કીધું કે તમે ફોન કરીને આવશો અને પછી અમે તમારો માંડવો ને માંડવો કરવાનું અને કંઈક જમણવાર રાખવાનો, એટલે 10,000 થી 12,000 રૂપિયા એને તમારે ભરવાના અને બાકી અમે જે સામગ્રી કહીને એ તમારે લઈ આવી દેવાની, કામે લઈ આવી એના પૈસા ચૂકી દેવાના, એવું અમને જાણ કરી. દ્વારકા બસ સ્ટેન્ડ સામે ભોઈમાં ધનભાઈ અને તેના પતિ ગોરધનભાઈ લુવાણિયા કે જેઓ ઘરની અંદર માતાજીનું સ્થાપન કરી 20 વર્ષથી લોકોના દુઃખ દર્દ મટાડવાનું, જોવાનું, દાણા નાખવાનું, મેલી વિદ્યા દૂર કરવાનું કામ કરતા હતા. અમારી પાસે પૂરતા પુરાવા આવી જતા આજ રોજ અમે વિજ્ઞાન જાથાની ટીમ અને દ્વારકા પોલીસ સ્ટેશનની મદદથી 1262મો સફળ પર્દાફાશ કર્યો છે. તેમને કબૂલાત આપી દીધી છે કે કાયમી 20 વર્ષના દોરા ધાગાના ધતિંગ અમે બંધની જાહેરાત કરીએ છીએ. હવે પછી ક્યારેય આ રીતે અમે કરશું નહીં. રોકાઈશું એક બ્રેક માટે. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. વેલકમ બેક. અમરેલીથી સમાચાર. ભાજપ કોંગ્રેસના નેતાઓ સામસામે આવ્યા. ચલાલામાં ડોર ટુ ડોર પ્રચાર સમય બબાલ થઈ. ગેનીબેન, પ્રતાપ દુધાત સહિતના નેતાઓ હાજર. ભાજપ કાર્યકરોએ સૂત્રોચ્ચાર કરતા બબાલ થઈ. ગેનીબેન ઠાકોર પ્રચારમાં જોડાતા મામલો ગરમાયો. પોલીસની હાજરીમાં બબાલ થઈ. સ્થાનિક પોલીસે મામલો શાંત પાડવાનો પ્રયાસ કર્યો. સંવાદદાતા રાજન જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે. રાજન, શું આખો મામલો? દીપા, અમરેલી જિલ્લામાં 4 નગરપાલિકાની જે ચૂંટણી છે તેના પ્રચારને લઈ અને હવે ગરમાવો આવ્યો છે. એમાંય ખાસ કરીને ગઈકાલે જે રીતે બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોર અમરેલી જિલ્લામાં આવ્યા ત્યારબાદ આ મામલો બન્યો છે અને ગઈકાલે ચલાલા નગરપાલિકાની ચૂંટણીના પ્રચાર અર્થે કોંગ્રેસના આગેવાનો ડોર ટુ ડોર પ્રચાર કરી રહ્યા હતા. તે દરમિયાન જ ભાજપના કેટલાક કાર્યકરો અને કોંગ્રેસના કાર્યકરો સામસામે આવી ગયા હતા. પ્રતાપ દુધાત અને ભાજપના કાર્યકરો વચ્ચે વિભાજોડી પણ થઈ હતી, પરંતુ સ્થાનિક પોલીસે વચ્ચે પડી અને સમગ્ર મામલો થાળે પાડી દીધો હતો. જોકે હજુ પણ આ મામલો ગરમાય તેવી શક્યતાઓ રહેલી છે, કારણ કે હજુ મતદાનને આડે 2 દિવસની વાર છે અને ચૂંટણી પ્રચાર છે ચરમસીમા પર છે. દીપા, આભાર રાજન જાણકારી આપવા માટે. તો ગેનીબેન ઠાકોર અને પ્રતાપ દુધાત અહીં પ્રચાર માટે પહોંચ્યા હતા અને તે દરમિયાન બબાલ થઈ. અમરેલી જિલ્લામાં નગરપાલિકાની ચૂંટણી માટે પ્રચાર તેજ બન્યો છે. કોંગ્રેસના સાંસદ ગેનીબેન ઠાકોરે અમરેલી જિલ્લાની મુલાકાત લીધી. ગેનીબેન ઠાકોર સૌપ્રથમ લેટરકાંડમાં ફસાયેલ યુવતી પાયલ ગોટી સાથે મુલાકાત કરવા પહોંચ્યા હતા. ગેનીબેને કહ્યું કે વિઠ્ઠલપુર ગામે પાયલ ગોટીના પરિવારને મળી એક ગરીબ પરિવારની દીકરીને હેરાન કરી સરઘસ કાઢવામાં આવ્યું. આ સમગ્ર ગુજરાતની બેન દીકરીનું અપમાન છે. સમગ્ર કોંગ્રેસ પરિવાર ન્યાય અપાવવા લડશે. સાથે જ તેમણે આશાવાદ વ્યક્ત કર્યો હતો કે નગરપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસને આશીર્વાદ મળશે.
પાયલબેન ગોટીના પરિવારને એમને બધાને મળી ભૂતકાળની અંદર જે એ ઘટના બની અને એક મહિલાઓને સન્માન આપવાને બદલે એક દીકરીને ગરીબ પરિવારની દીકરી એક પોતાના રોજગારી માટે કરીને એક નાના મોટા ધંધા રોજગાર સાથે ટાઈપિંગના કામ સાથે સંકળાયેલી હોય અને એને આ રીતે હેરાન કરીને એનું સરઘસ કાઢવામાં આવે તો હું આપના માધ્યમથી પોલીસને એટલું જ કહું કે તમે કદાચ બુટલેગરોનું સરઘસ કાઢ્યું હોત, ભ્રષ્ટાચારીઓનું કાઢ્યું હોત અને તમામ ક્રાઇમ સાથે સંકળાયેલા લોકોનું કાઢ્યું હોત તો હું પોલીસને અભિનંદન આપત. સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈ તમામ પાર્ટીઓ ડોર ટુ ડોર પ્રચારમાં લાગી ગઈ છે. છોટાઉદેપુર નગરપાલિકાની ચૂંટણી પણ યોજાવાની છે, ત્યારે છોટાઉદેપુર જિલ્લાના પ્રભારી મંત્રી ભીખુસિંહ પરમારે છોટાઉદેપુર નગરના વોર્ડ નંબર 7માં ડોર ટુ ડોર પ્રચાર હાથ ધર્યો હતો. લોકો પાસે જઈને ભાજપને મત આપવા અપીલ કરી હતી અને નગરપાલિકામાં ભાજપનું બોર્ડ બને તે માટે નગરજનોને અપીલ કરાઈ. બીજી તરફ ચૈતર વસાવાના આક્ષેપોનો જવાબ આપતા તેઓએ કહ્યું કે લોકોને આમ આદમી પાર્ટી પર ભરોસો નથી. નગરપાલિકામાં આમ આદમી પાર્ટીનું બોર્ડ બનશે આ તેમની ગેરસમજ છે. મારી ટીમ આ જિલ્લાના સંગઠનના મારા પ્રમુખ, આ વિસ્તારના અમારા ધારાસભ્યશ્રી તેમજ સિનિયર કાર્યકર્તાઓની સાથે વોર્ડ નંબર 7ની અંદર અમે ડોર ટુ ડોર મતદારોને મળી રહ્યા છીએ અને મતદારોનો જે ઉત્સાહ છે એ જોતો એમ લાગે છે કે આ વખતે છોટાઉદેપુર નગરપાલિકા ભારતીય જનતા પાર્ટીની બનશે. આ સાથે જ બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. વધુ અપડેટ્સ માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી.